હવે તમે અહીંયા ધ્યાન દીધું શું છે તમારું નામ અને મારું નામ નરેશભાઈ ગઢવી છે. મારું નામ નરેશભાઈ ગઢવી છે. હું વિસ્તારનો આગેવાન છું. સખત 1 વર્ષથી કોર્પોરેશનમાં હરિયાપટ્ટી કરું છું. ત્યારે આ ડામર કર્યો ડીએલ લાઈનનું કામ ચાલુ છે. ચારે વિસ્તારમાં પાણીના ખાડા ગંદકી. તો મારી એક જ માંગ છે રાજકોટ કોર્પોરેશનને અને કમિશનરને કે આ બ્લોક નાખી દો કે ટેમ્પરરી ગ્રીડ નાખી દો. આ એના અનુસંધાનમાં અમારા દાદા બધાને સ્કૂલનું બકાલા લેવા માટે ગઈ થાય બાળકોને સવારે 5 વાગે મંદિરે જવું તો હેરાન થાય. ચોમાસાનું પાણી ભરી જાય એના માટે કમિશનર સાહેબને આયોજન પત્ર દીધો છે. અને સડક રાજકોટની અંદર 18 નંબર રોડમાં કાયમી બાકાત રાખવામાં આવેલ છે. ખાસ કરીને આજે આ ભાજી બાપાને બેસાડે છે શું છે? ખાસ કરીને ભાજી બાપા હાલી શકતા નથી. સવારે વહેલા મંદિરે જવું હોય તો હાલીને જાય એટલે સરે રેકડી લઈને જાય છે. ડેલી કેટલા સમયથી પ્રશ્ન છે? પ્રશ્ન છેલ્લા 1 વર્ષથી છે. પ્રશ્નની માંગ સુલટાવવાની આવે તો આગામી દિવસમાં શું? હજી આજે જો અમારો પ્રશ્ન સુલટાય નહીં તો રાજકોટ મહાનગરપાલિકા જંગી આંદોલન કરશું. લતા વાસણે ભેગા રાખી અને આ બધા છેવાડાના વિસ્તારે જે મીડિયાએ અમારી નોંધ લીધી એ બધા દરેક મીડિયાને અભિનંદન પાત્ર છું. કારણ કે ભાઈ પછાત એરિયા છે, ટાઈમસર વેરો ભરે છે. રેલવે પાર્કમાં લાખ રૂપિયાની વાત છે. ગંદકી રસ્તા આમ ચારે કોઈ સેન્ટરના રોડ કહેવાય. ડી માર્ટ, સાડીનાર માર્કેટ બધું. એના માટે રોડ રસ્તામાં તો ગઢા માણસ લપટી પડે છે, હેરાન થાય છે. ગઢું માણસ એટલું કે જઈ નથી શકતું. મંદિરે જવું હોય તો ગોઠણ લઈને પાણી ભરેલા હોય છે. પછી માણસ હાલી હતું અને કૃષ્ણ મોદી અવતાર થઈને આવ્યો છે. કેમ એટલે પ્રોબ્લેમ દુખી છે. વિનોદ બેન લાઈટ વહી જાય છે. નથી થાંભલામાં લાઈટ હોય અને ડીમ ફૂલ બધાને ઘરમાં બધાને ઘરે પૂછો લાઈટ ઉડીને મશીન ઉડી જાય છે, ઇસ્યુ ઉડી જાય છે, બધું ખરાબ વસ્તુ થઈ જાય છે. પણ કોઈ લાઈટ નું રિપેર કરતા નથી. અમે બધા અરજી પણ કરીએ પટેલ સુરતવાડીમાં 10-15 બાયું થઈને. હવે 2-3 વર્ષ તો છે જ એકદમ. તમારી માંગણી છે રોડ રસ્તા સારા કરી દે ને થાંભલામાં લાઈટ ડીમ ફૂલ થાય છે એ ન થાય. હવે અમે 1 વર્ષ અમે આવ્યા છે, મકાન લીધું છે ને અમે જોઈ છીએ. હવે આવી રીતના હવે નવો પ્રશ્ન 4-5 વર્ષથી બાયું ને પૂછું છું તો થાય છે ને. ગાડી ભરાઈ 2 રિક્ષા ભરાઈને અમે ગયા હતા લાઈટ માટે. અને રોડ રસ્તા ગજા માણસ કેટલા પડી જાય છે, હાથ તો ગજોડા ભાંગી જાય છે. એને કીધું આવશે માણસો, હજી આવ્યું કોઈ નથી.